खबरें जो आपको सीधे जोड़ती हैं हमसे, जिनका आपकी जिंदगी पर होता है सीधा असर। खबरों की वही तस्वीर, बिना बदले बिना डरे, जज्बा सच का लिए, सच दिखाते हैं। सारोली पुलिस स्टेशन, सूरत शहर। सीन रेड प्लेस कर्नाटक राज्य के दावणगेरे शहर के विद्यानगर पुलिस स्टेशन में घर में सेंधमारी के अपराध में 3 आरोपियों के पास से सोने चांदी के आभूषण, नकदी, मोबाइल फोन और घड़ियां सभी कीमती सामान बरामद हुए, जिनकी कीमत 14,47,617 रुपए है। एक कुशल पुलिस दल ने उन्हें गिरफ्तार किया। पुलिस आयुक्त श्री अनुपम सिंह गहलोत साहब और विशेष पुलिस आयुक्त श्री 1 तथा उप पुलिस आयुक्त श्री जोन 2 और सहायक पुलिस आयुक्त श्री डी संभाग सूरत शहर ने घर में सेंधमारी, डकैती, मोबाइल छीनने और वाहन चोरी जैसे अज्ञात संपत्ति संबंधी अपराधों का पता लगाने के निर्देश दिए हैं। निर्देशों और मार्गदर्शन के आधार पर पुलिस निरीक्षक श्री SR वेगारिया और निगरानी पी और उप निरीक्षक SR राणा व अन्य निगरानी कर्मचारी नियोल एक पोस्ट पर वाहनों की जांच कर रहे थे। उसी दौरान HC विपुल सिंह, वनराज सिंह BN व PC भीलेश भाई जसवंत भाई बाणन नाव को अपने निजी व विश्वस्त मुखबिर से सूचना मिली कि श्याम सिंह मान सिंह रावत व कंवरपाल त्रिलोक सिंह रावत व प्रताप सिंह लक्ष्मण सिंह रावत कर्नाटक राज्य के दावणगेरे शहर में एक मकान में घुसकर सोने चांदी के आभूषण व नकदी चुराकर कुछ ही देर में एंट्रोलिगम से नियोल एक पोस्ट से सूरत शहर जाने वाले हैं, जिसमें से श्याम सिंह मान सिंह रावत ने सफेद, स्लेटी व लाल रंग की चेकदार फुल लेंथ शर्ट व काले रंग की जीन्स पैंट पहनी हुई है तथा कंवरपाल त्रिलोक सिंह रावत ने लाल रंग की हाफ लेंथ कॉलर वाली टी शर्ट व नीले रंग की जीन्स पैंट पहनी हुई है तथा प्रताप सिंह लक्ष्मण सिंह रावत ने हल्के गुलाबी रंग की फुल लेंथ शर्ट व हल्के काले रंग की जीन्स पैंट पहनी हुई है। प्राप्त सूचना के आधार पर श्याम सिंह मान सिंह रावत और कंवरपाल त्रिलोक सिंह रावत और प्रताप सिंह लक्ष्मण सिंह रावत को गिरफ्तार किया गया। सूरत से महेंद्र सिंह परमार की रिपोर्ट। साढ़ा 7 કલાકની આસપાસ જ્યારે વાહન ચેકિંગ ચાલતું હતું, અત્યારે જે ગણપતિજીની શ્રીજીની સ્થાપના થયેલી છે અને એની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને રોજ આપણે સવાર સાંજ સુરત સિટીમાં ફૂટ પેટ્રોલિંગ થઈ રહ્યું છે અને જે વાહન ચેકિંગ ચાલે છે એમાં સવારે વાહન ચેકિંગ દરમિયાન 3 શંકાસ્પદ ઇસમો પોલીસની નજરે ચડ્યા કે જેમાં શ્યામસિંહ માનસિંહ રાવત ઉંમર વર્ષ 30 જેઓ રાજસ્થાન બ્યાવરના રહેવાસી છે, कंवरपाल त्रिलोक सिंह रावत જેઓ પણ બ્યાવર રાજસ્થાનના રહેવાસી છે અને પ્રતાપસિંહ લક્ષ્મણસિંહ રાવત જેઓ પણ બ્યાવર રાજસ્થાન ચિરોલી, કુલાવડા અને બગોડ શેરવડ કરીને જે જિલ્લો છે ઓડિશામાં ત્યાંના રહેવાસી છે। આ ત્રણેય જણા 2 જણા છે એ ઘરફોડ ચોરીના અને મિલકત સંબંધી ગુનાના સંદર્ભમાં પોલીસ જેલમાં હતા અને જે શ્યામસિંહ છે એઓ મર્ડરના ગુનામાં જેલમાં હતા। તે દરમિયાન તેઓની મિત્રતા થઈ। એ લોકો જ્યારે બહાર નીકળ્યા છૂટીને ત્યારે 3 જણાએ ભેગા મળી એમાંથી એક જણ જે છે પ્રતાપસિંહ એ બેંગ્લોરમાં એક જગ્યાએ જોબ કરતા હતા। ત્યાં પોતાના મિત્રોને ટેલિફોનિક સંપર્ક કરી અને બોલાવ્યા। ત્યાં આસપાસના વિસ્તારમાં એ લોકોએ રેકી કરી અને જે મકાન અને બાજુમાં જે મંદિર હતું એની રેકી કરી અને ત્યાં રાત્રિ દરમિયાન એ લોકોએ 2 દિવસ પહેલાં ઘરફોડ ચોરી કરી। એ ચોરી કરી અને મુદ્દામાલ લઈ અને જ્યારે પરત રાજસ્થાન પોતાના વતનમાં પાછા ફરતા હતા અને આપણા સુરત પોલીસ શહેરની જે અત્યારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખી અને વાહન ચેકિંગ ચાલી રહ્યું છે એ વાહન ચેકિંગ દરમિયાન આપણને આ શંકાસ્પદ જણાયા। આપણે એ લોકોનો સામાન ચેક કર્યો અને એ વખતે આશરે સોના ચાંદીના દાગીના સાથે અને રોકડ રકમ સાથે 14.5 લાખની આસપાસનો મુદ્દામાલ આપણે જોયો અને એ લોકોને શંકાસ્પદ લાગતા પોલીસ સ્ટેશને બોલાવીને પૂછપરછ કરી ત્યારે આપણી પાસે એ માહિતી ઉપલબ્ધ થઈ કે આ લોકોએ ત્યાં બેંગ્લોરમાં ઘરફોડ ચોરી કરી છે અને મુદ્દામાલ સાથે એ લોકો પરત જઈ રહ્યા હતા। તો પોલીસે આ આખી સમગ્ર ઘટનામાં સરસ રીતે એક એલર્ટનેસ બતાવી અને વાહન ચેકિંગ દરમિયાન 2 દિવસ પહેલાં જ માત્ર જે ગુનો નોંધાયો છે બેંગ્લોરમાં, જે વિદ્યાનગર પોલીસ સ્ટેશન છે બેંગ્લોરમાં, એમાં જે ગુનો નોંધાયો છે એનું ડિટેક્શન કરી અને મુદ્દામાલ પણ રિકવર કર્યો છે। આપણે ત્યાં મેસેજ અપાયો છે અને કર્ણાટક વિદ્યાનગર પોલીસ સ્ટેશનની જે ચોકી છે એ ત્યાંથી પોલીસ સ્ટેશન છે ત્યાંથી એ લોકોની જે ટીમ છે રવાના થઈ ગઈ છે અને આપણે એમને મુદ્દામાલ અને આરોપીઓ હેન્ડઓવર કરી રહ્યા છીએ। આરોપીઓ જે પૂછતાછ રહી છે એ ત્યાં ચોરી કરીને સુરત રોડ પર કેમ આવ્યા?
શું અહીંયા કોઈ વેચવા નથી રાખવાતા વસ્તુ? ના, એ લોકો પરત રાજસ્થાન જઈ રહ્યા હતા અને એ જે એમને રૂટ જે લેવાનો હતો એ અહીંયા થઈને સુરત થઈ અને આગળ પોતાના વતનમાં જવા માટેનું જ રૂટ હતું.